નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મનોવિજ્ઞાનમાં પ્રકરણ 3 બુદ્ધિ એમાં અગાઉ આપણે પ્રતિભા સંપન્નની વ્યાખ્યા, પ્રતિભા સંપન્નનું સ્વરૂપ, એને ઓળખવાની પ્રક્રિયા અને પ્રતિભા સંપન્નના લક્ષણો એના વિશે ચર્ચા કરી ગયા હતા. હવે આજે આપણે મનોદુર્બળતાની વ્યાખ્યા અને મનોદુર્બળતાના પ્રકારો એના વિશે સમજ પ્રાપ્ત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે મનોદુર્બળતાની વ્યાખ્યા એની સમજ પ્રાપ્ત કરીએ એ પહેલાં મનોદુર્બળતાને બુદ્ધિમંદતા અથવા તો માનસિક પછાતપણું પણ કહે છે. કેટલીક વખત વિકલ્પ સ્વરૂપે આ પ્રશ્ન પૂછાય કે મનોદુર્બળતા એને બીજા કયા નામે ઓળખવામાં આવે છે. તો બુદ્ધિમંદતા પણ એને કહેવાય અને માનસિક પછાતપણું પણ એને કહેવામાં આવે છે. હવે આપણે એની વ્યાખ્યાની વાત કરીશું. તો અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન APA એમણે મનોદુર્બળતાની વ્યાખ્યા આપી છે. એમણે શું કીધું છે કે મંદ બુદ્ધિપણું કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે કે જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેમાં મંદતા સાથે સંબંધિત છે. આ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન એમણે મનોદુર્બળતાની વ્યાખ્યા આપતા આપણને એવું કીધું છે કે જ્યારે બાળકનો જે વિકાસ થતો હોય તો એ વિકાસના તબક્કામાં જે સ્ટેપ બાય સ્ટેપ વિકાસ થવો જોઈએ તો એ સાધારણ બાળકોની જેમ આ મનોદુર્બળ જે બાળકો છે એમનામાં જોવા મળતો નથી, એટલે કે બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે. બીજી વાત એમણે એ પણ કરી છે કે અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા, એટલે કે આવા જે બાળકો છે યોગ્ય રીતે અધ્યયન કરી શકતા નથી, સામાજિક અનુકૂલન સાધી શકતા નથી અને સામાન્ય જે બાળકોમાં પરિપક્વતા જોવા મળે છે એવી પરિપક્વતા આ મનોદુર્બળ બાળકોમાં જોવા મળતી નથી. તો અહીંયા અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન એમણે જે મનોદુર્બળતાનો અર્થ જણાવ્યો છે એ પરીક્ષામાં પૂછાય છે. 2 ગુણની અંદર તો તમારે આ સંકલ્પના લખવાની રહેશે. એ પછી બીજી સંકલ્પના પણ છે કે 70થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિને બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે. જે બાળકોનો બુદ્ધિઆંક 70થી ઓછો હોય તો એવા બાળકોને પણ બૌદ્ધિક રીતે મંદ ગણવામાં આવે છે, એટલે કે મનોદુર્બળ કહેવામાં આવે છે. વિકલ્પ સ્વરૂપે પણ આ પ્રશ્ન પૂછાય કે મનોદુર્બળ બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 70થી ઓછો હોય છે. તો અહીં આપણે વાત કરી મનોદુર્બળ બાળકોની વ્યાખ્યાની. એ પછી આગળ વધીએ મનોદુર્બળતાના પ્રકારો. તો મનોદુર્બળતાના 4 પ્રકારો છે. પહેલું છે હળવી મનોદુર્બળતા, બીજું છે મધ્યમ મનોદુર્બળતા, ત્રીજું છે તીવ્ર મનોદુર્બળતા અને ચોથું છે અતિ તીવ્ર મનોદુર્બળતા. વિદ્યાર્થી મિત્રો, આ મનોદુર્બળતાના પ્રકારો છે અને એ પ્રકારોની સાથે સાથે એનો બુદ્ધિઆંક પણ દર્શાવેલો છે. જેમ કે હળવી મનોદુર્બળતા ધરાવનાર જે બાળકો હોય એમનો બુદ્ધિઆંક 50થી 69 જોવા મળે છે. જ્યારે મધ્યમ મનોદુર્બળતા ધરાવતા જે બાળકો છે એમનો બુદ્ધિઆંક 35થી 49 જોવા મળે છે. તીવ્ર મનોદુર્બળતા ધરાવતા જે બાળકો છે એમનો બુદ્ધિઆંક 20થી 34ની અંદર જોવા મળે છે. જ્યારે અતિ તીવ્ર મનોદુર્બળતા ધરાવતા બાળકો એમનો બુદ્ધિઆંક 20થી ઓછો હોય છે. તો આના આધારે પણ કેટલીક વખત પ્રશ્ન પૂછાય કે મનોદુર્બળતાના પ્રકારો જણાવો. તો એમાં તમારે હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા, તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર મનોદુર્બળતા
આ 4 પ્રકારના નામ લખવાના રહેશે. વિકલ્પ સ્વરૂપે પણ કેટલીક વખત પ્રશ્ન પૂછાતો હોય કે હળવી મનોદુર્બળતા ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? તો 50 થી 69. આમ મનોદુર્બળતાના પ્રકારો, એમાંથી ટૂંકો પ્રશ્ન અને વિકલ્પ એ પણ પૂછાઈ શકે છે. હવે આપણે એક એક પ્રકાર વિશે વિગતવાર સમજ પ્રાપ્ત કરીશું. તો સૌપ્રથમ હળવી કક્ષા, એનો બુદ્ધિઆંક છે 50 થી 69. એમાં પહેલો મુદ્દો સ્વસહાયક કૌશલ્ય, એટલે કે જે બાળકોનો બુદ્ધિઆંક 50 થી 69 ની અંદર હોય છે એમને હળવી કક્ષાની અંદર સમાવવામાં આવે છે. તો એમનું સ્વસહાયક કૌશલ્ય કેવું જોવા મળે છે? તો આવા બાળકો છે એ જાતે ખાય છે, એટલે કે જાતે જમી શકે છે, એ જાતે પોતાના કપડાં પહેરી શકે છે અને સ્વચ્છતાની અને મળમૂત્રની જરૂરિયાતોની જાતે જ સંભાળ લે છે. એટલે કે પોતે જાતે પોતાના શરીરને સ્વચ્છ રાખે છે અને મળમૂત્ર વિસર્જનની જે પ્રક્રિયા છે એનો પણ આવા બાળકોને ખ્યાલ આવે છે. તો આ સ્વસહાયક કૌશલ્યની આપણે વાત કરી. એ પછી હળવી કક્ષાના જે બાળકો છે એમનું વાણી અને પ્રત્યાયનનું કૌશલ્ય કેવું હોય છે? તો આવા બાળકો બીજાઓના સંદેશાઓને ઝીલે છે, એટલે કે બીજી વ્યક્તિ એમને કંઈક માહિતી રજૂ કરે, સંદેશો આપે તો એને ઝીલી શકે છે, એને સમજી શકે છે અને પછી પોતે પણ સામે સંદેશો આપી શકે છે. એટલે કે બીજી વ્યક્તિઓ જે વાત કરે છે એ વાતને એ સમજી લે છે. એટલે કે ભાષાનું જ્ઞાન એમની પાસે હોય છે. એ પછી વિદ્યાર્થીય કૌશલ્યની વાત કરીએ. તો વિદ્યાર્થીય કૌશલ્યની અંદર આવા બાળકો એ 3 થી 6 ધોરણ સુધી ભણી શકે છે. એનાથી વધારે અભ્યાસમાં એમને તકલીફ પડે છે. સામાજિક કૌશલ્યો, તો સમાયોજન સાધવાનું ઝડપથી શીખે છે. એટલે કે સમાજની અંદર અન્ય કોઈ પણ બાબતો સાથે એમણે જો સમાયોજન સાધવાનું હોય તો હળવી કક્ષાના જે બાળકો છે એ લોકો સમાયોજન સાધી શકતા હોય છે અને એ પોતાના મિત્રો પણ ધરાવતા હોય છે. વ્યાવસાયિક કૌશલ્યની આપણે વાત કરીએ તો આવો બુદ્ધિઆંક ધરાવનાર જે વ્યક્તિઓ છે એ લોકો નોકરી મેળવી શકે છે અને નોકરી લાંબો સમય કરી શકતા પણ હોય છે. પણ એમાં થોડી કે જો પૂરી સ્પર્ધા કરી શકે, વધારે તીવ્ર સ્પર્ધા હોય તો એ કરી શકતા નથી, પણ થોડી સ્પર્ધા હોય તો એ ટકી શકતા હોય છે. એટલે કે મહત્વના મુખ્યત્વે જે કૌશલ્યો છે એ સિવાયના જે કાર્યો છે એ લોકો કરી શકતા હોય છે. તો આ વાત થઈ હળવી કક્ષાના વ્યક્તિઓની. એ પછી બીજી કક્ષાની વાત કરીએ. બીજી કક્ષા છે મધ્યમ કક્ષા. મધ્યમ કક્ષામાં આવનાર જે વ્યક્તિઓ છે એમનો બુદ્ધિઆંક છે 35 થી 49. એમાં પહેલો મુદ્દો સ્વસહાયક કૌશલ્ય, તો જાતે ખાવા, કપડાં પહેરવામાં મુશ્કેલી પડે છે, તાલીમ મળ્યા પછી જાતે કરી શકે છે. એટલે કે મધ્યમ કક્ષામાં આવનાર જે વ્યક્તિઓ છે એ લોકોને જાતે જમવામાં, પોતાના કપડાં જાતે પહેરવામાં એ લોકોને તકલીફ પડતી હોય છે, મુશ્કેલી પડતી હોય છે. પણ જો એ લોકોને શીખવાડવામાં આવે, પ્રેમથી સમજાવવામાં આવે, તાલીમ આપવામાં આવે તો પછી આવા જે કામ છે એ જાતે કરી શકતા હોય છે. વાણી અને પ્રત્યાયનના કૌશલ્યની વાત કરીએ તો સંદેશાની આપ-લે કરી શકે છે, ભાષાનું જ્ઞાન ઠીક છે પણ તેને બોલવામાં મુશ્કેલીઓ પડે છે. આ મધ્યમ કક્ષાના જે વ્યક્તિઓ છે એનું વાણી અને પ્રત્યાયનના કૌશલ્યની અંદર એ પોતે અન્યનો સંદેશો સાંભળે છે અને પોતે પણ સંદેશો આપે છે. એટલે કે ભાષાનું જ્ઞાન તો એમની પાસે છે પણ અમુક જે શબ્દો એવા અઘરા હોય એવા શબ્દો બોલવામાં એ લોકોને મુશ્કેલી પડે છે. વિદ્યાર્થીય કૌશલ્યની વાત કરીએ તો મધ્યમ કક્ષામાં આવનાર જે વ્યક્તિઓ છે એ લોકો વધુમાં વધુ 1 અથવા તો 2 ધોરણ સુધી જ અભ્યાસ કરી શકે છે. સામાજિક કૌશલ્યની અંદર
આવા લોકો, બાળકો અને વ્યક્તિઓ પોતે મિત્રો બનાવી શકે છે, પણ તે ઘણી સામાજિક પરિસ્થિતિઓમાં મુશ્કેલી અનુભવે છે. એટલે કે એમના મિત્રો પણ હોય છે, પણ અમુક સામાજિક પરિસ્થિતિઓ એવી ઉત્પન્ન થાય કે એમાં એ લોકોને વધુ મુશ્કેલીઓ જોવા મળતી હોય છે. વ્યવસાયિક કૌશલ્યની વાત કરીએ તો જો કાર્યસ્થળે કોઈનો આશ્રય મળે તો કાર્ય કરી શકે છે. એટલે જ્યાં આગળ એ વ્યવસાય કરતા હોય ત્યાં આગળ એને વારંવાર સંભાળનાર કોઈ વ્યક્તિ હોય, એટલે કે વારંવાર એને કામ ચીંધનાર વ્યક્તિ હોય, એટલે કે આશ્રય મળતો હોય તો એ કાર્ય કરી શકે, નકર એમને તકલીફ પડતી હોય છે. તો આ વાત કરીએ આપણે મધ્યમ કક્ષાના વ્યક્તિઓની. એ પછી ત્રીજો પ્રકાર છે તીવ્ર કક્ષા. તો આ તીવ્ર કક્ષા એમાં આવનાર વ્યક્તિઓનો બુદ્ધિઆંક છે 20 થી 34. તો સ્વસહાયક કૌશલ્ય એની વાત કરીએ આપણે કે ગણ્યા ગાંઠ્યા કૌશલ્યો ધરાવે છે અથવા કદાચ ન પણ ધરાવે, અંગત જરૂરિયાતોને મર્યાદિત પ્રમાણમાં સંભાળી શકે છે. તો આવી છે વ્યક્તિઓ છે કે જેમનો બુદ્ધિઆંક 20 થી 34 ની વચ્ચે છે. તો એ લોકોમાં કોઈક જ વખત જમવાનું અને કપડાં પહેરાવવાનું વર્તન જોવા મળતું હોય છે. એટલે કે કેટલીક વખત તો એ આવું કૌશલ્ય ધરાવતા પણ હોતા નથી. એટલે આવા લોકોની સંભાળ રાખવી પડતી હોય છે. વાણી અને પ્રત્યાયનના કૌશલ્યો તો મર્યાદિત પ્રમાણમાં જ બીજાની વાત સમજે છે, પોતાના કેટલાક જ વિચારો કહી શકે છે અને વાણીની અભિવ્યક્તિ નબળી છે. તો આની અંદર વાત કરીએ આપણે કે મર્યાદિત પ્રમાણમાં જ એ બીજી વ્યક્તિઓ છે કે એને સમજી શકે છે. એટલે કેટલીક વખત તો સામેની વ્યક્તિ જ્યારે કંઈક માહિતી રજૂ કરે તો એ માહિતીને યોગ્ય રીતે સમજી શકતા પણ નથી. એ પોતાના વિચારો એ સામેની વ્યક્તિને કહી શકતા પણ નથી અને એમની જે વાણી છે એ એકદમ નબળી હોય છે. એટલે કે વાણીની અભિવ્યક્તિ પણ નબળી જોવા મળે છે. વિદ્યાર્થીય કૌશલ્યની વાત કરીએ આપણે તો આવી જે વ્યક્તિ છે એ લોકોનો વિદ્યાર્થીય કૌશલ્યનો અભાવ હોય છે. એટલે કે તેઓ ભણી શકતા હોતા નથી. સામાજિક કૌશલ્યની વાત કરીએ તો મિત્રો બનાવી શકતા નથી અને સામાજિક આંતરક્રિયા કરતો નથી. એટલે કે આવી વ્યક્તિઓ એના કોઈ મિત્રો જ બનવા તૈયાર હોતા નથી. એટલે કે પોતે મિત્રો બનાવી શકતા પણ નથી અને સમાજની અંદર અન્ય વ્યક્તિઓ સાથે પણ એ આંતરક્રિયા કરી શકતા નથી. વ્યાવસાયિક કૌશલ્યની અંદર સામાન્ય રીતે નોકરી કરતો નથી અને મોટે ભાગે તેની સતત સંભાળ રાખવી પડે છે. એટલે મોટા ભાગે તમે જુઓ કે આવા જે બાળકો છે, આવી જે વ્યક્તિઓ છે એને કોઈ નોકરીએ રાખવા માટે પણ તૈયાર હોતા નથી અને ઘરના જે સભ્યો હોય છે એમણે આવી વ્યક્તિઓની સતત સંભાળ રાખવી પડતી હોય છે. એ પછી આપણે આગળ વધીએ. છેલ્લો અને ચોથો પ્રકાર છે અતિ તીવ્ર કક્ષા. તો અતિ તીવ્ર કક્ષા ધરાવનાર જે વ્યક્તિ છે એનો બુદ્ધિઆંક 20 થી ઓછો જોવા મળે છે. કે 20 થી ઓછો બુદ્ધિઆંક જે હોય એ લોકોનો સમાવેશ અતિ તીવ્ર કક્ષાની અંદર કરવામાં આવે છે. તો એમાં સ્વસહાયક કૌશલ્ય તો એમનામાં કોઈ પ્રકારનું કૌશલ્ય જોવા મળતું નથી. એટલે કે આટલો બુદ્ધિઆંક ધરાવનાર જે વ્યક્તિઓ હોય, એટલે કે અતિ તીવ્ર કક્ષામાં આવનાર જે વ્યક્તિઓ હોય એ પોતે જાતે જમી પણ શકતા નથી, જાતે પોતે કપડાં પણ પહેરી શકતા નથી અને એમનામાં સ્વચ્છતા અને મળમૂત્ર વિસર્જન એમાં પણ એ લોકોને તકલીફ પડતી હોય છે. એટલે કે પોતે કોઈ પણ કાર્ય જાતે કરી શકતા હોતા નથી. એટલે સ્વસહાયક કૌશલ્ય એમનામાં જોવા મળતું નથી. વાણી અને પ્રત્યાયનના કૌશલ્ય તો એ લોકો સામેની વ્યક્તિ જે માહિતી રજૂ કરે, વાણી રજૂ કરે તો એને સમજી શકતા પણ નથી અને પોતે પણ યોગ્ય માહિતી રજૂ કરી શકતા નથી. ફક્ત અહમ અને હું એવા જે હુંકાર હોય છે એ લોકો કરતા હોય છે. એટલે કે એ યોગ્ય રીતે
બોલતા નથી, વાણી પણ એમનામાં જોવા મળતી નથી. વિદ્યાર્થી કૌશલ્યની વાત કરીએ તો એ પોતે યોગ્ય બોલી શકતા નથી, અન્ય લોકોની વાણીને સમજી શકતા નથી અને પોતાનું વર્તન વ્યવહાર એ યોગ્ય કરી શકતા નથી. એટલે આવા જે વ્યક્તિઓ છે એ વિદ્યા મેળવી શકતા નથી, એટલે કે ભણી શકતા નથી, એ શક્ય જ નથી. સામાજિક કૌશલ્યો એ પણ શક્ય નથી, એ પોતે મિત્રો પણ બનાવી શકતા નથી અને સમાજની અંદર યોગ્ય રીતે આંતરક્રિયા કરી પણ શકતા નથી. અને વ્યવસાયિક કૌશલ્ય તો એની વાત કરીએ તો આવી વ્યક્તિઓ એ નોકરી પણ કરી શકતા નથી, એમને કોઈ નોકરી રાખવા માટે તૈયાર થતું જ નથી, શક્ય જ નથી. તો અતિ તીવ્ર કક્ષા એની આપણે અહીંયા વાત કરી. આમ આજે આપણે મનોદુર્બળતાની વ્યાખ્યા અને મનોદુર્બળતાના પ્રકારો એના વિશે આપણે સમજ પ્રાપ્ત કરી. એમાંથી ખાસ કરીને મનોદુર્બળતાની વ્યાખ્યા એ વધારે પૂછાતી હોય છે બાળકો, તો સારી રીતે તમારે એને તૈયાર કરવાની રહેશે.